मुखं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दं श्रीहरिम्। धीरे धीरे वधीरे गुरु तुझ महिमा सप्तखंडो सुधीरे, सीरे सीरे घसीरे तव पदरजसौ देवले छे धसीरे, कीरे कीरे टकीरे तव गुणगण नहीं शारदा कै शकीरे, हीरे हीरे नहीं रे प्रमुख जित मने मूलवु शु कही रे, कृपा करो मुझ ऊपरे सुख निधि सहजानंद, गुण तमारा गाववा बुद्धि आपजो सुख कंद, गुण तमारा गाववा बुद्धि आपजो सुख कंद। श्री स्वामीनारायण भगवाननी जय, अक्षर पुरुषोत्तम महाराजनी जय, गुणातीतानंद स्वामी महाराजनी जय, भगत जी महाराजनी जय, शास्त्री जी महाराजनी जय, योगी जी महाराजनी जय, गुरु हरि प्रमुख स्वामी महाराजनी जय, दिल्ली अक्षरधाम महोत्सवनी जय जय। પૂજ્ય ચિન્મય સ્વામી ભારતના બહુ જ એક વરિષ્ઠ અને વિદ્વાન સંત થઈ ગયા. પોતાના નામે એક આખી સંસ્થા પણ ઊભી થઈ, ચિન્મય મિશન. આજની તારીખે પણ મુંબઈમાં પવાઈવાડીમાં એમનો બહુ જ મોટો આશ્રમ છે અને ખૂબ જ આખી સુંદર ત્યાં જગ્યા છે, સારી બધી પ્રવૃત્તિઓ પણ ચાલે છે. એમના શિષ્ય મંડળમાં પણ ઘણા બધા વિદ્વાન સંતો છે. દેશ પરદેશમાં એમની શાખાઓ છે અને વિશેષ તો અખિલ ભારત સમાજમાં, સાધુ સમાજમાં એમનું બહુ સારું નામ છે. એક વિદ્વાન તરીકે, એક પ્રખર પંડિત તરીકે એમના વ્યાખ્યાનો સાંભળવા માટે મુંબઈમાં સવારના 7 વાગે જ્યારે એમની બધા વ્યાખ્યાનો શરૂ થાય, પડાપડી થાય અને બધા બુદ્ધિશાળી માણસો આવે. એમની ભાષા પર એવું પ્રભુત્વ, શાસ્ત્રનું એવું જ્ઞાન, તર્ક વિતર્કવાળી જે શૈલી અને એવી જોશીલી એમની જે આખી વાણી કે તમને 2-3 કલાક સુધી હલવા ના દે. ઉપનિષદની શ્રુતિઓ બોલે, ગીતાના બધા રેફરન્સો ટાકે, બહારના કોટેશન બોલે, આમ વાણીમાં પણ જે આરો અવરો થાય, માણસ હલે નહીં. એવા પોતે સારા વિદ્વાન, સારા વક્તા, પણ એમને યોગીજી મહારાજ માટે પૂર્ણ આદર. અંતરથી બહુ જ સદભાવથી, અહોભાવથી યોગીજી મહારાજને હંમેશા મળતા. પછી યોગીજી મહારાજ માટે આ ચિન્મય સ્વામી બહુ જ એક સુંદર વાક્ય ઉચ્ચારેલું. એમની જે અંતરની અનુભૂતિ છે એ પોતે લખે છે, બોલે છે. યોગીજી મહારાજના સાનિધ્યમાં મેં જે અનુભવ્યું છે તે શબ્દમાં હું રજૂ કરી શકતો નથી. આવા પ્રખર વક્તા એ પોતે કહે છે કે યોગીજી મહારાજના સાનિધ્યમાં મેં જે અનુભવ્યું છે તે હું શબ્દમાં રજૂ કરી શકતો નથી. ઉપનિષદોમાં જે અનુભૂતિ છે તેનું એ મૂર્તિમાન સ્વરૂપ હતા. એ વૃદ્ધ કાયામાંથી આપોઆપ ફૂટી નીકળતા સર્વાત્મા બ્રહ્મનો સર્વોચ્ચ આનંદ, જાણે વિશુદ્ધ પ્રેમની સુગંધીમાન લહેરે રૂપે ધસમસતો પ્રવાહ,
એમની નજીક આવનારમાં પ્રવેશતો અને હૃદયને ભરી દેતો. એવા આધ્યાત્મિક ગુરુને આપણે માત્ર પ્રણિપાત કરી શકીએ. ઉપનિષદો જેને નેતિ નેતિ કહે છે તે અક્ષર બ્રહ્મનું સમ્યક દર્શન એટલે યોગીજી મહારાજ. આવા ઉપનિષદના સારા જ્ઞાતા અને વક્તા એ પોતે કહે છે કે આવા જે અક્ષર બ્રહ્મ સ્વરૂપ સંત છે, ગુણાતીત સત્પુરુષ છે, એ સ્વયં ઔપનિષદિક પુરુષ છે, એ સ્વયં ઉપનિષદ છે. એટલે આપણા માટે બહુ હર્ષ શોકની વાત નથી કે કદાચ આપણે ઉપનિષદ વાંચ્યા કે ના વાંચ્યા, કે કદાચ આપણે એના જે મર્મને પામી શક્યા કે ના પામી શક્યા. આપણા માટે ઉપનિષદ માત્ર આ સ્વામી બાપાની કાયમ આવી ગયા. આપણા માટે ઉપનિષદ માત્રનું જ્ઞાન, એનું પ્રત્યક્ષ અનુભૂતિ, અભ્યાસ ને અનુભૂતિ આપણા માટે એ સત્પુરુષ છે. એટલા માટે આ પ્રમુખ ઉપનિષદ આપણા માટે અત્યારે બહુ પ્રસ્તુત છે, બહુ જ અગત્યનું છે. પ્રમુખ ઉપનિષદમાં આપણે સ્વામી બાપાનું જે માતૃપ્રેમ છે એ જોઈ રહ્યા છે. તો સર્વપ્રથમ આપણે સૌ રોજની જેમ હાથ જોડી સ્વામીશ્રીની મૂર્તિની સ્મૃતિ સાથે તમેવ માતા શ્લોકનું ગાન કરીશું. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ બંધુશ્ચ સખા ત્વમેવ વિદ્યા દ્રવિણમ ત્વમેવ સર્વં મમ દેવ દેવ. માતા માટે, પ્રત્યેક માતા માટે પોતાનો બાળક વીઆઈપી છે. માતાના દૂધમાં કોઈ ભેદભાવ નથી. જેવો બાળક હોય એના માટે તો એમનું દૂધ, એમનો પ્રેમ એ વહ્યા જ કરે છે. એમ સ્વામીશ્રીના પ્રેમમાં પણ કોઈ ભેદભાવ નથી. ગઈકાલે આપણે ઘણા બધા દ્રષ્ટાંતો પ્રસંગો જોયા. એમાં આપણે આગળ જોઈએ કે સ્વામીશ્રીના પ્રેમમાં એવો પણ કોઈ ભેદભાવ નથી કે આ માણસ બહુ ઊંચ નાતનો છે અથવા તો કોઈ હલકી નાતીનો છે. સ્વામીશ્રીના પ્રેમમાં કોઈ નાત જાતના પણ ભેદ નથી. સ્વામીશ્રીના આજે વિશાળ હરિભક્તોનો સમુદાય છે, સ્વામીશ્રીના જે દેશ પ્રદેશમાં જે હરિભક્તો પથરાયેલા છે એમાં તો જાત જાતના આવે ને બધા. સ્વામીશ્રીનું કાર્ય જ એવું અદ્ભુત છે કે દરેકને સ્પર્શે છે, દરેકને આકર્ષે છે, દરેકને નજીક આવવાનું મન થાય છે. એટલા માટે સ્વામીશ્રીના સંપર્કમાં બધા જ નાના મોટા હરિભક્તો પ્રેમથી અને નિસંકોચપણે આવી શકે છે. અને સ્વામી પણ સામે એવો રિસ્પોન્સ આપે છે. લોકની દ્રષ્ટિ કદાચ જે બહુ જ ઉચ્ચ નાતીના હોય, દાખલા તરીકે જે નાગર બ્રાહ્મણ હોય, નાગર બ્રાહ્મણની પણ બહુ જ એક ઉચ્ચ પ્રકારની નાતી છે. બ્રાહ્મણ કરતાં પણ પોતાને લોકો વધારે આગળ શ્રેષ્ઠ જાણતા હોય. આપણે કંઈક નાગરને મળીએ ને આપણે કહીએ કે તમે બ્રાહ્મણ છો, કે ના ભાઈ નાગર છે, એવું કે. કારણ કે બ્રાહ્મણ કરતાં પણ એ લોકો જુદા છે, આગળ છે. અને સ્વામી બાપા ઘણી વાર બોલે છે કે નાગર એ બુદ્ધિના સાગર. સ્વામી ખાસ એ લોકોનું ધ્યાન રાખે, એ લોકોને પોતાના આવા મોભા પ્રમાણે એમને સાચવે. આપણા દિલીપભાઈ ધોળકિયા છે મુંબઈમાં, જે આપણા સંગીતના મોટા કમ્પોઝર છે. સ્વામીશ્રી પણ એમને એટલા જ આદરથી એમને સત્કારે, એમને આવકારે. બીજા આપણે અમદાવાદના ધોળકિયા સાહેબ છે, મને લાગે છે એસઆરમાં કે રિલાયન્સમાં પોતે એનાલિસ્ટ કે એન્જિનિયર તરીકે પોતે નોકરી કરે છે. એમનો તો એવો નિયમ છે, જેમ આપણે પેલા પૂનમિયા હરિભક્તો હોય ને, અમુક નિયમ હોય છે કે જે દર પૂનમે સ્વામીશ્રી પાસે દર્શન કરવા માટે જાઓ. એમાં આ હરિભક્તો એવા છે, એ પોતે વિવેક સાગર નામ પાડ્યું છે, રવિવારિયા હરિભક્ત છે. એમનો એવો નિયમ છે કે ભારતમાં સ્વામીશ્રી ગમે ત્યાં હોય રવિવારે પહોંચી જ જવાનું. અઠવાડિયામાં રવિવાર આવે, શનિવાર રાત થાય એટલે સ્વામી પાસે પહોંચી જ જવાનું. સ્વામી કલકત્તા હોય કે પછી ચેન્નાઈ હોય કે બેંગ્લોર હોય કે દિલ્હી હોય કે બોમ્બે, ગમે ત્યાં હોય, ભારતમાં છે પહોંચી જવાનું. આવો એક એમનો નિયમ છે અને વર્ષોથી નિયમ ચાલે છે. અને સ્વામીશ્રી પણ એમને એટલા જ રિસ્પોન્સથી મળે છે. શનિવાર રાત્રે આવ્યા હોય, સંતો મને ખબર પડી ગઈ છે હવે,
એટલે અવશ્યપણે રવિવાર સવારે પૂજા પહેલા બાપાના દર્શન કરી લે અને સ્વામી બાપા પણ એમ દ્રષ્ટિ દ્વારા અચૂક મળી રહે. અને સારંગપુરમાં હતા, 2-1 વર્ષ પહેલાનો આ પ્રસંગ છે. એ સભામાં બેઠા હતા અને સ્વામીશ્રી નિશાન બાંધેલું આપણા હરિકૃષ્ણ પંડ્યાનું આપણા ગોંડલ ગુરુકુલના જે કુલપતિ છે. તો એમ સ્વામી તો એમના બહુ જૂના મિત્ર અને સખા બોલે, એમને તો સ્વામી આમ જાહેરમાં પણ ટોકી શકે. તો બધી વાર્તાલાપ ચાલતી, એમાં સ્વામીશ્રી આ ધોળકિયા સાહેબનું દર્શન આપ્યું કે જો અમારા ધોળકિયા સાહેબ કે મોટા એન્જિનિયર છે, છતાં પણ એવી લગ્ની લાગી ગઈ છે, સત્સંગનો રંગ એવો ચડી ગયો છે, રવિવારે પહોંચી જ જાય દર્શન માટે. ત્યાર પછી હરિકૃષ્ણભાઈને પણ એમાંથી પ્રેરણા લીધી અને એ પણ હવે રવિવારે સ્વામી પાસે બહુધા ત્યાં પહોંચી જાય છે. પણ આવા જે કદાચ બ્રાહ્મણ જ્ઞાતિના હોય, નાગર જ્ઞાતિના હોય, એમને પણ સ્વામીશ્રી પ્રેમથી મળી શકે છે. અને આ લોકની દ્રષ્ટિએ કદાચ બહુ જ હલકી જ્ઞાતિના હોય, એમને પણ સ્વામીશ્રી એટલા જ પ્રેમથી મળી શકે છે. સ્વામીશ્રી સારંગપુરમાં હતા અને આ 96 પહેલાનો પ્રસંગ છે. એટલે સ્વામીશ્રી ત્યાં જે જૂનો ઉતારો હતો, જે સ્વામીશ્રી ત્યાં પત્ર લેખન કરતા, ભોજન લેતા, ત્યાં સ્વામીશ્રી બેઠા હતા. હરિભક્તિની મુલાકાત ચાલતી હતી, લાઈન બરાબર ચાલી, એમાં ખૂણામાં 2 હરિજન યુવાનો ઉભા હતા. સ્વામીજીની દ્રષ્ટિ ગઈ, નજર દ્વારા મળી લીધું, પણ હરિભક્તો બધા લાઈન પૂરી થઈને સ્વામી રાહ જોતા કે લોકો આવશે. સ્વામીને કેવું કંઈક ખાસ પરિચય ને, તો લોકો તો મંદિરમાં સેવા કરતા હતા, કામ કરતા હતા, નોકરી કરતા હતા. સ્વામીજી નજીક બોલાવે કે આવો. હવે હરિજન હતા એટલે એ લોકોને સામે સંકોચ થાય. સ્વામીને તો કોઈ સંકોચ નહોતો. એ લોકોને થાય કે અમે તો વર્જ્ય છે, અમે તો અસ્પૃશ્ય લોકો, અમને લોકો અસ્પૃશ્ય ગણે છે. નજીક ના આવ્યો, દૂરથી જ નમન કર્યું. સ્વામી કે આવો, નજીક આવો. પણ કે બાપજી અમે હરિજન છે, અમે તો મંદિરમાં આ બધું ઝાડું વાળું ને એવી સાફ સફાઈ કરે છે. સ્વામી કે એમાં શું? સ્વામી સામેથી નજીક બોલાવે છે, પ્રેમથી વર્તમાન ધરાવે છે અને જાતે સ્પર્શ કરીને કંઠી પહેરાવે છે. અને ત્યારથી એ લોકોને નિર્વ્યસની જીવન જીવવા માટે પણ સ્વામીશ્રી ત્યાં અનુરોધ કરીને પ્રેરણા આપે છે. સ્વામીશ્રીના અંતરમાં એવો કોઈ ભેદભાવ નથી કે સ્વામી એટલા જ પ્રેમથી હરિજનવાસમાં પણ જઈ શકે છે. સામાન્ય જે હરિભક્ત હોય, સામાન્ય પેલા આપણી રીતે પણ જે કદાચ આપણે આમ તુચ્છ આપણે ગણતા હોય, સ્વામી સારંગપુરમાં હતા અને નિત્યક્રમ પ્રમાણે મંદિરથી પછી પોતે સ્મૃતિ મંદિર તરફ જતા હતા. સ્વામી બાપા જતા હતા, હરિભક્તો આમ દર્શન માટે બધા એકદમ 2 બાજુ લાઈનમાં ઉભા હતા અને સ્વામીશ્રીની દ્રષ્ટિ હરિભક્તો પર ગઈ. સ્વામી એટલે સેવકના હાથ પકડ્યા હતા. સ્વામીશ્રીએ સેવકના હાથ છે આમ આ બાજુ ખેંચ્યો. સેવકને કે આ બાજુ કોણ છે? સ્વામી તરત સાથ કર્યો, એ વિઠ્ઠલ. સંતોને કે આ કોણ વિઠ્ઠલ? એટલે પેલો તો જે અંદર આમ ઉભો હતો, આમ ઘણા બધી લાઈનની અંદર, એ તરત બહાર આવી ગયો. અને સ્વામી કે અરે સંતે કે સ્વામી કોણ વિઠ્ઠલ? કે આ વિઠ્ઠલ કુંભાર આપણો, કે હું અહીંયા કોઠારે તરફ કેટલી બધી સેવા સાથે કરીને અમે કે આવો વિઠ્ઠલ એમ કરીને આમ કુંભાર નતીનોને પણ સ્વામીશ્રી પ્રેમથી ત્યાં મળી શક્યા. 77ની સાલમાં સ્વામીશ્રી અમેરિકા હતા અને બેસતું વર્ષ ન્યુયોર્કમાં આવ્યું. સ્વામીશ્રીએ સવારે ત્યાં જે બધા એમના એક રૂટીન છે, બેસતા વર્ષના દિવસે સ્વામીશ્રી ભારતમાં જો પરદેશ હોય, ભારતમાં પણ હોય તો પણ મોટા મોટા સેન્ટરોમાં મોટા મોટા જે વડીલ સંતો છે લોકોને ખાસ એ બેસતા વર્ષે મળી લે, એમને આશીર્વાદ આપે, નવા વર્ષના જય સ્વામિનારાયણ કહે. તો એમના ક્રમ પ્રમાણે, નિયમ પ્રમાણે ન્યુયોર્કથી એમને ફોન કર્યો અમદાવાદ. અને અમદાવાદમાં સંતો બધા રાહ જોતા હતા કે સ્વામીનો ફોન હમણાં જ આવશે. સ્વામી બધા જ સંતોને મળ્યા, ઈશ્વર સ્વામી, શ્રી હરિ સ્વામી, સત્યપ્રિય સ્વામી, બધા જ વડીલ સંતોને પણ મળ્યા. છેલ્લે રાયચંદ રબારીને પણ ભૂલ્યા નહીં. સ્વામી કે રાયચંદને ફોન આપો છે અને રાયચંદને પણ એના 9 વર્ષના જયસ્વામી કીધા, પણ પૂછ્યું કે ગૌશાળા કેવી ચાલે છે, શું ચાલે છે, કે નવા જૂની બરાબર છે ને બધું. બેસતા વર્ષના દિવસે પણ સ્વામીજી ન્યુયોર્કથી રાયચંદ રબારીને પણ એટલા જ પ્રેમથી મળે છે. કદાચ કેટલાક હરિભક્તો સ્વામી બાપા આ વખતે પરદેશ કે ને અમદાવાદથી વિદાય લીધી, એ વખતે કેટલા જ પેલા વિદાય સભામાં હાજર રહ્યા હશે. બહુ જ ભવ્ય એ આખી વિદાય સભા થઈ હતી. બધાને એ બહુ સ્પર્શી ગઈ હતી. આમ હતી વિદાય સભા, પણ મોટો ઉત્સવ હોય ને એવું આખું વાતાવરણ હતું. આમ બધા જ આખા ગુજરાતમાંથી, કેટલા તો બોમ્બેથી પણ આવ્યા હતા, કારણ કે આ વખતે સ્વામીશ્રી બોમ્બેથી ફાઈ નતા થવાના, અમદાવાદથી ડાયરેક્ટ લંડન જવાના હતા. એટલે મોટી સંખ્યામાં બોમ્બેથી પણ હરિભક્તો આવ્યા હતા. અને આ ચરોતરમાંથી ને કાઠિયાવાડમાંથી ને ઇવન કચ્છમાંથી પણ બધા હરિભક્તો ત્યાં બાપાના છેલ્લા દર્શન કરવા માટે આવ્યા હતા. અને જે સાંજની પેલી વિદાય સભા થઈ અને સ્વામી પર જે આશીર્વાદ આપે છે, કેટલાકને યાદ હશે, મોટા મોટા મહાનુભાવ પણ આવ્યા હતા સ્વામીની વિદાય આપવા માટે, કારણ કે સ્વામી બહુ મોટું કામ કરવા માટે જતા હતા. આ 2 મોટા મંદિરની પ્રતિષ્ઠા અને લંડનમાં પણ મોટા ઉત્સવો અને આફ્રિકાને, એટલે બધાને થાય કે આપણે સહેજે સ્વામીને આમ છેલ્લે વિદાય આપતા જઈએ. હવે આવા ભવ્ય વિદાય સભામાં પણ સ્વામી બધા આશીર્વાદની શરૂઆત કેવી રીતે કરે છે
કે આ ફલાણા સાહેબ આવ્યા અને આ બધા આવ્યા અને આ એન્જિનિયર સાહેબ આવ્યા અને બધે પેલા મહાનુભાવોને પેલા ટૂંકમાં આમ સત્કાર કરી લઈશ કે બહુ આનંદ થયો. કે સૌથી વધારે આનંદ તો એ છે કે અમારા આ સારંગપુરના સરપંચ રઘુ ભડવાડ આવ્યા છે. હવે આ બાજુ મોટા મોટા ભણેલા અને બધા સૂટી બૂટી થઈને બેઠા છે અને રઘુ ભડવાડ એમના અસલ જે સૂટમાં એમના જે પેલો માથે પેલું ફાળ્યું હોય, પેલી બંડી હોય ને અહીંયા સુધી પેલો જે લુંગી હોય અને કે અમારા રઘુ ભડવાડ આવ્યા છે, સરપંચ, સારંગપુરના સરપંચ. અને એમ કહે સરપંચ તો આ ઉપર આવી ગયા કે આવો હાર પહેરાવાનો હતો. હવે બિચારા તો બીજું કોઈ આ લોકો શિષ્ટાચાર શું જાણે, એટલે આટલી ઊંચી પેલી જે આખી પેલો મંચ હોય ને અહીંથી ડાયરેક્ટ કૂદવા માંડ્યા. હવે 20-22 હજારની સભા એ વખતે હતી. અહીં ડાયરેક્ટ પછી સંતોએ કીધું કે આ બધું જવા પગથિયા છે. આવ્યા, સ્વામીજીને પ્રેમથી હાર પહેરાવ્યો અને ચાલુમાં હાથમાં માઇક લીધું અને જાહેરાત કરી. અને એ તો કેવી ભાષા હોય એમની, પણ મીઠી ભાષા લાગે, પ્રેમ છે ને. એટલે જાહેરાત કરી કે આજે સ્વામી બાપા પરદેશ જાય છે, જ્યાં સુધી બાપા ફરી ના આવે, દર્શન ના થાય ત્યાં સુધી રઘુ ભડવાડ ચાનો ત્યાગ કરે છે. રઘુ ભડવાડ કે હું આજથી ચાનો ત્યાગ કરું છું, સ્વામી બાપાને દર્શન ના થાય ત્યાં સુધી. હવે આ તો બહુ અઘરું છે. હરિભક્તો જે હોય ને એ લોકોને ખબર પડે કે જે ચાનો ત્યાગ કરવો એટલે આમ કદાચ નિર્જળા ઉપવાસ થાય, નિર્જળા ઉપવાસ થાય પણ નિશ્ચા ઉપવાસ ના થાય. હમણાં અમે બેંગ્લોર હતા ને ત્યાં અભ્યાસ માટે, તો પેલી મોટી એકાદશી આવી ને વચ્ચે, દેવપોઢી એકાદશી, તો ત્યાંના એક હરિભક્ત છે તો પૂછ્યું કે નિર્જળા ઉપવાસ કે સ્વામી નિર્જળા, ખાલી 2 ટાઈમ ચા જ પીધી છે બસ, પાણી ક્યાં પીધું છે? કે સ્વામી ચા વગર નહીં ચાલે, પાણી વગર ચાલશે, ચા વગર ના ચાલે. એટલે આવું હોય છે હરિભક્તને. હવે આ રઘુ ભડવાડે આવી જાહેરાત કરી, આની ખબર પડી ડોક્ટર સ્વામીને. ડોક્ટર સ્વામીએ પછી પત્ર લખ્યો બળનો, આશીર્વાદનો, કે તમે બહુ સારું કામ કર્યું ને બહુ તમારો પ્રેમ ને આનંદ. છેલ્લે એક વાક્ય ડોક્ટર સ્વામી શું મળ્યું કે સ્વામી તમારા નિયમથી સ્વામી બાપા બહુ રાજી થયા છે, હજી વિશેષ રાજી કરવા હોય તો હવે કાયમ માટે ત્યાગ કરી નાખો. અને આ પત્ર સારંગપુર સભા મંડપમાં વંચાયો અને રઘુ ભડવાડ હાજર. રઘુ ભડવાડ કે આપણે જે ગામે જાઓ ને એને નામ શું પૂછ્યું, જાઓ. રઘુ ભડવાડ આજથી ત્યાગ કરે છે, આ જીવન ત્યાગ ચાનો. આવા સામાન્ય માણસ સુધી પણ એમના હૃદય સુધી સ્વામી બાપા કેવા વસી ગયા છે. રઘુ ભડવાડના તો કેટલાય પ્રસંગો છે સ્વામી બાપાના, જેમ આપણી ઈર્ષા આવે. આવા હરિભક્તો આગળ આપણી ઈર્ષા આવે કે આમ આપણે લાગે સાવ અભૂત, વાણીમાં પણ એકદમ વાણીમાં પણ કર્કશતા, આમ કોઈ એવા શિષ્ટાચાર નહીં, બહુ આમ એટિકેટ વાળા નહીં, પણ સ્વામી જે પ્રેમથી મળે એને હાથ મૂકે ને આમ દાઢી ઉપર હાથ, મૂછા ઉપર હાથ ફેરવે. આ વેબસાઇટ ઉપર બધા ફોટા જોયા હશે, વિડીયોમાં ફોટા જશે. આજે રઘુ ભડવાડ છે ને એક સુપરસ્ટાર જેવો થઈ ગયો છે, ઇન્ટરનેશનલ. સારંગપુરમાં બધા પરદેશના હરિભક્તો આવે ને પેલા પૂછે, ઠાકોરજીને દર્શન કરી અને પૂછે કે 2 વસ્તુ લોકો જોવા માટે આવે છે કે પેલો તમારો પાડો ક્યાં છે? ગૌશાળાનો પાડો અમારો ઇન્ટરનેશનલ સ્ટાર છે ને, ભારત કેસરી. અને કે પેલો રઘુ ભડવાડ, બસ એની મૂછ જોઈ છે. અમારા પરદેશ છોકરા બધા આવ્યા ને, એક જણાએ રઘુ ભડવાડ સાથે ફોટો પડાવ્યો, ફોટો સેશન સ્પેશિયલી. અને રઘુ ભડવાડને કે હું રઘુ ભડવાડનું મંગાવી કે હું પેલા નવા કપડા પહેરીને આવું કે ના તમારે જે છે જ બરાબર, એવા જ અમારે ફોટા જોઈએ છે. આવા રઘુ ભડવાડના અંતરમાં પણ સ્વામીશ્રી એ વસી ગયા છે. સ્વામીશ્રીનો પ્રેમ એ નિર્ભેદ છે. સ્વામીશ્રી એવા સામાન્ય હરિજનને અથવા તો મોટી ઉચ્ચ જ્ઞાતિના પણ સરખો ભાવ, હરિભક્તમાં ઠીક, ઇવન સંતોમાં પણ સ્વામીશ્રીએ બહુ મોટી ક્રાંતિ કરી છે. બહાર તમે જો બહારનું જે આખું ત્યાગી વર્ગ છે ને, એ લોકોમાં તો બહુ જ આવા અંદર આવા નાના મોટા ભેદભાવ હોય છે. સ્વામીશ્રીએ બધું જ સાફ કરી નાખ્યું, કશું રાખ્યું જ નથી. બધા જ એકવાર જુનાઈ આવી ગઈ, સ્વામીશ્રીએ આ ચુંદડી પહેરાવી દીધી, બધા જ એક સરખા. સ્વામીના મનમાં કોઈ એવું નથી. સ્વામીની સેનામાં બધા કેટલાય બ્રાહ્મણો પણ છે. અને હવે તો એક નાગર પણ આવશે, આપણે એક અમેરિકાનો એક સાધક છે શાર્દુલ, એ પોતે નાગર છે, એ પહેલા આપણે નાગર આવશે. આ વખતે એમની દીક્ષા હતી પણ એમને થોડીક પાસપોર્ટની તકલીફ હતી. સ્વામીશ્રીએ કીધું કે હવે નેક્સ્ટ ટાઈમ એમની દીક્ષા મળી જ જશે. બધા ન્યુયોર્કના છે. હવે નાગર પણ આપણી ભગવી સેનામાં ભળશે. પણ કેટલાય બ્રાહ્મણો પણ છે, પણ 700 બ્રાહ્મણ છે. કેટલાય અમુક એવા બીજી જ્ઞાતિના પણ હોય છે. પણ સ્વામીશ્રીના મનમાં કોઈ ભેદભાવ નથી, બધાને પ્રેમથી મળે છે. ઉલટાનો એના દ્વારા એ સંતોને સ્મૃતિ પણ આપે છે કે સ્વામી ના કદાચ કોઈક એવા વાણંદ જ્ઞાતિના હોય તો સ્વામીશ્રી એ રીતે સ્મૃતિ આપે, આમ કરીને સ્મૃતિ આપે. એવા કેટલાય સંતોના આપણે ખ્યાલ છે. સ્વામીશ્રી બધાની હાજરીમાં આવી તેમ કે શું કેમ છે બધું ધંધા પાણી, કે તેરસ ક્યારે આવે છે, એને મુંડન કરવાનું હોય ને. સ્વામીશ્રી એ લોકોને જાહેરમાં આવી રીતે સુખ આપે. ક્યારેક કોઈક કુંભાર જ્ઞાતિના હોય તો સ્વામીશ્રીને એ રીતે સુખ આપે
ક્યારેક આ પ્રગટ ભગત છે, બ્રહ્મ સેવા સ્વામી છે, નામ તો બધા કેટલા અપાવે, પણ સ્વામીશ્રી લોકોને અવશ્ય પણ એ રીતે સ્મૃતિ આપે. કદાચ કોઈક એવા મોચી જ્ઞાતિના હોય તો સ્વામીશ્રી લોકોને નાગરથી બોલાવે છે. મોચી જે હોય કદાચ કોઈક ત્યાગી થયા હોય સ્વામીશ્રી લોકોને ખાસ નાગર કરીને બોલાવે છે. અને અંદર અંદર કદાચ કોઈક એવા બે ભેગા થઈ ગયા કે જો ના તે ભેગા થઈ ગયા, નાગર મળી ગયા, એવી રીતે પણ સ્વામીશ્રી એવી રીતે કેટલી સ્મૃતિ આપતા હોય છે. સ્વામીશ્રી એવા સંતોમાં પણ એમની તો આપણી દેહ દ્રષ્ટિ છે, એટલે આપણે આ લોકની રીતે જોતા હોય. સ્વામીશ્રીની તો આત્માની દ્રષ્ટિ છે, જીવની દ્રષ્ટિ છે, એમના કોઈ ભેદભાવ નથી. ઇવન સંતોમાં તો હવે આવા ભેદભાવ પણ નથી, પણ સંતોમાં ઇવન એવા પણ તમે સંતો જોવા મળે કે કદાચ શારીરિક ખોટ પણ હોય. કદાચ કોઈને પગે તકલીફ હોય, કદાચ કોઈને હાથે તકલીફ હોય, કદાચ કોઈને જીભમાં તકલીફ હોય, કદાચ કોઈ ત્યાં આંખમાં તકલીફ હોય, કદાચ કોઈને કાનમાં તકલીફ હોય. સ્વામીને એવું નથી કે આ ખોડ કાપવાનો વાળો છે. સ્વામીશ્રીનો પ્રેમ કેવો છે કે આવા ખોડ કાપવાને પણ જોતો નથી. સ્વામીશ્રી એવા કોઈ રૂડા રૂપાળો હોય એને પણ મળી શકે છે, અને કદાચ શારીરિક રીતે કદાચ કોઈક વિકલાંગ હોય, અપંગ હોય, એને પણ એટલા પ્રેમથી મળે છે. રૂડા રૂપાળા હોય એને આગળ તો બધાને મન થાય ને, રૂપમાં તો બધા મોહ પામે. સ્વામીશ્રી જ્યારે 96માં અમેરિકાના પ્રવાસમાં ગયા હતા ત્યારે લંડનનો એક નાનો કિશોર સ્વામીશ્રીની યાત્રામાં જોડાયો હતો. એનું નામ હતું વિમલ પટેલ. હવે એ 15-16 વર્ષનો, ના ત્યારે તો નાની ઉંમર હશે, 13-14 વર્ષની ઉંમર હતી નહીં, પણ એટલી નામની ઉંમરે પણ પોતે મોડલ હતો. મોડલ એટલે ખ્યાલ છે ને, એને કપડાં પહેરવાના અને એના ફોટા પડે અને એની જાહેરાતો છાપામાં આવે અને મોટા મોટા મેગેઝિનોમાં આવે. એ કોના માટે ફોટા પાડતો હતો? તો જોર્જિયો આર્માની, જે કદાચ જાણતા હશે ને ખ્યાલ હશે, ઇટલીની બહુ જ મોટી એક ડિઝાઇનર આખીની એક ગ્રુપ છે. અને એના કપડાં તો બહુ મોટા મોટા શેઠિયા હોય ને એને જ પોસાય, બાકી સામાન્ય માણસ તો પોસાય જ નહીં. અને ઇટાલીના અમે ફેશન ડિઝાઇનર્સ બધા બહુ જ વિશ્વવિખ્યાત હોય છે. એના માટે આટલી નાની ઉંમરે એ પોતે મોડલિંગ કરતો હતો અને લાખો રૂપિયા એને એક સેશન માટે મળતા હતા. એના વાળ કાપવા માટે છે ને, એના વાળ કાપવા માટે જેને હેર સ્ટાઇલિસ્ટ હતો, સ્પેશિયલ હેર સ્ટાઇલિસ્ટ, તો જે પ્રિન્સેસ ડાયનાના જે વાળ કાપતા હતા ને એ માણસ નામ નિકી કે કંઈક હતું, નામ જ નિકી, એ આ છોકરાના વાળ કાપતો હતો. વાળ કાપવા માટે 120 પાઉન્ડ. કેટલા? 120 પાઉન્ડ એટલે કેટલા રૂપિયા થયા? લગભગ 10,000 રૂપિયા થયા. 10,000 રૂપિયામાં આખી જિંદગીના પર વાર આપણે ઉતરી જાય. એમાં તો એક વાર વાર કાપે 120 પાઉન્ડ એની કંપની આપે. કંપની તરફથી ટૂથપેસ્ટ, કંપની તરફથી બધા પરફ્યુમ ને પાવડર ને કપડાં તો હોય જ. એટલા બધાને દેશ પરદેશ પાછું ફરવાનું. એના પપ્પાએ અને કીધેલું કે તું જો આવી રીતે આગળ વધીશ તો 18 વર્ષની ઉંમરે તને નવી BMW ગાડી અપાવીશ. એ વખતે એના કંપનીએ કોન્ટ્રાક્ટ આપેલો ઓસ્ટ્રેલિયા જવા માટે. વિન્ટરમાં બાપા જે વખતે અમેરિકા જવાના હતા, એ 96ની સાલમાં એને 80,000 પાઉન્ડનો કોન્ટ્રાક્ટ હતો ઓસ્ટ્રેલિયા જવા માટે. ત્યાં બીચ ઉપર એને શોર્ટ્સ પહેરીને ઊભા રહેવાનું, બસ ટૂંકી પેલી શોર્ટ્સ આવે ને. અને કારણ કે સમર વેના જે આખું કલેક્શન હતું એના ફોટા પછી એ ઇંગ્લેન્ડ આવે ને એ સમરમાં પછી પોતે ત્યાં એના નામે બધા વેચાય. પણ એ કોન્ટ્રાક્ટ બંધ હતો. આને જવું હતું બાપા સાથે અમેરિકા. એને કોન્ટ્રાક્ટ એનો ભંગ કર્યો. એ કોન્ટ્રાક્ટ ભંગ કર્યો એટલે 60,000 પાઉન્ડ એને દંડ ભરવો પડ્યો. કારણ કે કોન્ટ્રાક્ટ સાઇન કર્યો હતો કે તારા ઓસ્ટ્રેલિયામાં ટૂરમાં જવાનું છે કે ના મારે સ્વામી સાથે ત્યાં પરદેશ જવું છે. એટલે કોન્ટ્રાક્ટ ભંગ કર્યો. 60,000 એના પાઉન્ડ એના પગારમાંથી કપાઈ ગયા અને બાપા સાથે ત્યાં પરદેશ યાત્રામાં જઈશ. અને બાપા જ્યારે એની એકવાર પ્લેન, મને લાગે છે પ્લેનમાં જ વાત હતી, સ્વામી બાપા એને અડધો કલાક સુધી એને મળે છે અને એનું પોર્ટફોલિયો સાથે હતું. એના બધા ફોટા જોઈ સ્વામી કે આ કેવા ફોટા પડે છે ને કેવા વારની સ્ટાઇલ બધી છે ને કેવી રીતે એને મળે છે. એ પોતે મોડલ હતો. સ્વામી આપણે લાગે કે કંઈક બહુ રૂપાળો આવો સ્વરૂપવાન છોકરો હોય તો બધાને કદાચ મોહ થાય. એ છોકરો એ 1999ની સાલમાં, નહીં 2000ની સાલમાં જેના વાર કાપવામાં 120 પાઉન્ડ થતા હતા એ દર 13 મુંડન કરે છે. સાદું થઈ ગયું. 2000ની સાલમાં સ્વામી શ્રી લંડન પધારેલા. એ વખતે સ્વામી શ્રી 6 યુવાનોને દીક્ષા આપી હતી. એમાંનો વિમલ આજની તારીખે સ્વામી બાપાની ભગની સેનામાં જોડાઈ ગયો છે. કીર્તિસાગર સ્વામી એમનું નામ, અને તે સ્વામી બાપાની આજ્ઞાથી દિલ્હી અક્ષરધામમાં સેવા કરે છે. આવો મોડલ જેની પાછળ બધા ગાના ગેલા ફરતા હોય, આવા તો ઠીક, પણ જે કદાચ સાવ વિકલાંગ હોય, બાહ્ય દ્રષ્ટિએ કદાચ અસહ્ય ચામડીનો રોગ લાગુ પડી ગયો છે,
એટલો બધો એ ભયંકર રોગ હતો કે આખા શરીરમાં જાણે આમ પરું ભરાય છે ને એવું ભયંકર. આમ તમે શરીરમાં તમે જ્યાં જ્યાં તમે ગોદા મારો ને તો આમ એટલું બધું પહોંચું થઈ ગયું હોય કે બધું જ આખા શરીરમાં પરું થઈ ગયું હતું. ડૉક્ટરો પણ અડે નહીં, એના ઘરના સંબંધીઓ, એની પત્ની સુધા નજીક ના જાય, એવું આખું શરીર ગંધાય ને એવું આમ વિભત્સ સ્વરૂપ થઈ ગયું હતું એમનું. સ્વામીશ્રીને ખબર પડી કે પોતે નડિયાદની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સ્વામીશ્રી ચરોતર બાજુ વિચારણમાં આવ્યા. સ્વામીશ્રી નડિયાદની હોસ્પિટલમાં ગયા સામેથી, અને બાજુમાં પલંગ ઉપર બેઠા. એટલું જ નહીં, સ્વામીશ્રી આખા શરીરે એમના કોમળ હાથથી સ્પર્શ કર્યો, એમના શરીરે આખા શરીરે હાથ ફેરવ્યો, અને સ્વામીશ્રી એટલું બળના બધા વચનો આપ્યા. સ્વામીશ્રી કે કંઈ ન થવાનું, મહારાજ આપણી રક્ષામાં છે, સાજા થઈ જશો, જા. અને ભગવાનનું કરવું એવું આપણે જે લાગતું હતું કે એક અસહ્ય અને અસાધ્ય રોગ હતો, એ પણ બાપાની દયાથી એ મટી ગયો. આવા માણસ જેની પાસે આપણે કદાચ નજીક જવું પણ ગમે નહીં, એવા ખોડ ખાપણવાળા વિકલાંગ અપંગ માણસો સાથે પણ સ્વામીશ્રી એટલા જ પ્રેમથી મળી શકે છે. બીજું, સ્વામીશ્રી જેટલા જ પ્રેમથી સંતોને મળી શકે છે, એટલા જ પ્રેમથી ગૃહસ્થને પણ મળી શકે છે. અમુક પ્રસંગો એકદમ આપણે મળતા આવે છે. સ્વામીશ્રી 2001ની સાલમાં સારંગપુર હતા, અને સ્વામીશ્રી પૂજા પછી ત્યાં ઠાકોરની દર્શન કરવા માટે જતા હતા. ચોકમાંથી એમ પસાર થતા હતા, એમાં દૂરથી બ્રહ્મચરણ સ્વામીને જોયા. સ્વામીએ નજીક બોલાવ્યા કે બ્રહ્મચરણ ક્યાં છે, તું દેખાતો નથી. એક સ્વામી અહીંયા જ છું, આ તો સેવામાં હોય, આપણે પેલા ડેકોરેશન રૂમની પેલા ભંડાકીયામાં હોય, ડેકોરેશન કામ ચાલતું હોય, ફૂલદોની સમયની તૈયારી કરતા હોય, એટલે કદાચ ના દેખે. સ્વામી કે તારે મળી જાઓ મને રોજ, બસ આટલો જ પ્રસંગ છે. સ્વામી કે તારે મને રોજ મળી જાઓ. આમાં કેટલો પ્રેમ છે. આવો જ પ્રસંગ બીજો એક આદર્શમૂર્તિ સ્વામીનો છે. આદર્શમૂર્તિ સ્વામી અત્યારે તો પરદેશ છે, પણ સુરતમાં પોતે ભંડારીની સેવા પોતે બજાવતા હતા. પોતે સારંગપુરમાં હતા. પહેલા 2001ની સાલમાં જ્યારે બાપા ફૂલદોલ માટે પધાર્યા, એ વખતે ત્યાં પર ફૂલદોલનો ઉત્સવ કંઈ ઉજવ્યો નહોતો ભૂકંપને લીધે, ત્યારે બ્રહ્મતીર્થ સ્વામી પોતે આ ભૂકંપની સેવામાં પોતે ભુજ હતા. એટલે બધી જ ભંડારની જવાબદારી આ આદર્શમૂર્તિના માથે આવી હતી. એટલે રોજે રોજ બધા હરિભક્તો જે સેવા આપે, ઠાકોરજીનો થાળ કરે, કેટલા માણસોને જમાડવાના છે, શું રસોઈ છે, એ બધું જે વિગતો કહેવાની હોય એ રોજે રોજ આદર્શમૂર્તિ સ્વામી ત્યાં બાપાને કહી જાય. બાપા જ્યારે બીજી વાર આવે છે જલજીણી વખતે, ત્યારે તો બ્રહ્મતીર્થ સ્વામી આવી ગયા છે, એટલે બ્રહ્મતીર્થ સ્વામી બધું જવાબદારી પાછી હાથમાં લઈ લીધી. એટલે પછી એ વખતે સ્વામી બાપાએ આદર્શમૂર્તિને યાદ કર્યા. જ્યારે દિવસો 3-4 કલાક વીતી ગયા છે, પછી જ્યારે આદર્શમૂર્તિને મળ્યા કે ક્યાં ગયો તું, કે દેખાતો નથી, કે પહેલાં તો રોજ મળતો હતો ને, આ વખતે તો બાજુમાં પણ નથી આવતો. એ કે સ્વામી બ્રહ્મતીર્થ સ્વામી આવી ગયા એટલે એ બધું સંભાળે છે, કે તો પણ તારે મને મળી જાવ રોજ. આવું બાપા સંતો માટે પણ કરે છે. એવા જ પ્રસંગો આપને હરિભક્તો માટે પણ જોવા મળે છે. સ્વામી બાપા 2002ની સાલમાં સારંગપુર હતા, અને બધા પૂનમી હરિભક્તની વાત કરીને, સુરતનું બહુ મોટું મંડળ છે પૂનમી હરિભક્તનું. એવામાં એક પ્રવીણભાઈ પરમાર છે, એમના પણ બધા બહુ સારા બધા પ્રસંગો છે સ્વામી સાથે. સ્વામી બાપાના કેવા સંજોગોમાં સ્વામી બાપાને મળ્યા છે. પણ આ પ્રવીણભાઈ પૂનમિયા એ બાપાને મળવા આવ્યા. હવે એક મોટા સંઘમાં કંઈક આવી ગયા છે, બાપાને કંઈક દ્રષ્ટિ નહીં પડી હોય, એટલે જે વખતે સંઘ આવ્યો અને દર્શન કરીને નીકળી ગયો, ત્યારે પ્રવીણભાઈ ઉપર કંઈક દ્રષ્ટિ નહીં ગઈ હોય. અને સાંજે વોકિંગમાં કે કંઈક પછી જ્યારે મળ્યા ને, ત્યારે બાપાએ સામેથી બોલ્યા કે પ્રવીણ તું આવી ગયો, કેમ મળ્યો નહીં? બાપા કે સવારે આવ્યો હતો, કે તારે મને મળી જાઓ, કે મારી દ્રષ્ટિ એકવાર પડી જાય ને, કે તારે આવીને મને મળી જાઓ, એકવાર એમ મારી નજર સમક્ષ આવી જાઓ. આવા જ પ્રસંગો હરિભક્તો માટે. બાપા ત્યાં 84ની સાલ પછી પરદેશથી આવ્યા અને અમદાવાદ આવ્યા. એ વખતે સ્વામી બાપાએ નીલકંઠભાઈ મહેતાને યાદ કર્યું કે નીલકંઠ મહેતા કેમ દેખાતો નથી. નીલકંઠભાઈ મહેતા આપણા સંસ્થામાં જે મહિલા પ્રવૃત્તિ છે એના સંયોજક છે, અને એમના એક પુત્ર પૂજ્ય મધુવર્તન સ્વામી, એ પણ અત્યારે સાધુ છે, અમે સાથે જ ભણતા હતા, અત્યારે બાપાની સાથે જ ત્યાં પરદેશમાં સેવામાં છે. તો બાપાએ યાદ કર્યું કે નીલકંઠ મહેતા કેમ દેખાતો નથી. પછી ખબર પડી કે પોતે ભાદરામાં ત્યાં જે અક્ષરબ્રહ્મ સ્વામીનો 199માં જે જન્મોત્સવ આપણે કરવાના તેની તૈયારીમાં હતા. સ્વામી ત્યાં ભાદરા જાય છે, પછી એને ફરી યાદ કરે છે કે નીલકંઠ, તેને અમદાવાદ બહુ યાદ કર્યો. તો બાપાના મનમાં કોઈ ભેદભાવ નથી કે આ સાધુ છે કે આ ગ્રહસ્થ છે. એમના માટે તો બધા જ જીવ એ એક સરખા છે. એટલી હદે કે જે કદાચ બહુ સારા હોય ગુને કરીને, બાહ્ય રીતે નહીં, અને કદાચ ખરાબ હોય, ચારિત્ર રીતે ખરાબ હોય, જે કદાચ પાપી હોય, આમ ચારિત્રથી સાવ અડબંગી હોય, એવાને પણ સ્વામીશ્રી પ્રેમથી મળી શકે છે. આની પહેલાની એક વાત કરી દઉં. સ્વામીશ્રી ધર્મી અને વિધર્મી બેને મળી શકે છે. ગઈકાલ આપણે દેશની વિદેશની વાત કરી,
પણ સ્વામીશ્રી ધર્મીય અને વિધર્મીને પણ મળી શકે. કદાચ એમનો જ આશ્રિત હોય એને તો મળે તો સ્વાભાવિક છે. કદાચ કોઈક સ્વામિનારાયણનો બીજો કોઈક ઇતર સંપ્રદાયનો પણ કદાચ અનુયાયી હોય એને પણ મળી શકે. કદાચ કોઈક હિન્દુ હોય એને પણ મળી શકે, એ પણ આપણે સ્વીકારીએ. પણ કદાચ જે સાવ ઇતર ધર્મનો જ છે, જે ધર્મમાં કદાચ આપણે વિરોધ કાર્ય પણ કદાચ થતું હોય, પણ સ્વામીશ્રી એ સામું પણ જોતા નથી, એનો શુદ્ધ ભાવ સામે જોઈએ છે. સ્વામીશ્રી ત્યાં છોટા ઉદયપુર હતા અને આપણા છગનભાઈ બ્રહ્મભટ્ટની ગાડીમાં સ્વામી પોતે ફરતા હતા, પધરામણી કરતા હતા. એ વખતે છગનભાઈનો ડ્રાઈવર રસુલ પોતે મુસલમાન, પણ છતાં સ્વામીશ્રી બહુ સ્વામીશ્રી માટે બહુ સારો ભાવ. એટલે 2 દિવસ માટે સ્વામીશ્રી જ્યાં પધરામણી કરવા માટે જતા હતા તો રસુલે ડ્રાઈવરની સેવા બજાવેલી. 5 વર્ષ પછી જ્યારે સ્વામી બાપા ફરી ત્યાં છોટા ઉદયપુર આવે છે, એને યાદ કરે છે. છગનભાઈને કહે છે કે પેલો આપણો રસુલ હતો એ ક્યાં ગયો? તો છગનભાઈ કે સ્વામી એ તો રિટાયર્ડ થઈ ગયો. કે ગામમાં તો છે ને, ક્યાં છે ને, તો બોલાવો ને, ક્યાં મળીએ. રસુલ આવે છે અને સ્વામી બાપા શું કહે છે કે રસુલ કે અમે અહીંયા આવ્યા ત્યારથી તને યાદ કરીએ છીએ, તું ક્યાં ગયો તો? અમે અહીંયા આવ્યા ત્યારથી તને યાદ કરીએ છીએ. હવે પેલા અંતરમાં તો કેવી લાગણી ઉભરાય. હવે હર્ષ આશુ આવી ગયા, રડી પડ્યો બિચારો કે 5 વર્ષ પહેલા ફક્ત 2 દિવસ માટે હવે તો ડ્રાઈવર છે, પગાર મળે છે, અને પાછું મુસલમાન. સ્વામીના અંતરમાં એવું નથી. શુદ્ધ ભાવે સેવા કરી ઠાકોરજીને, એના માટે સ્વામી કુરબાની આપે. સ્વામીને અંતરમાં સ્થાન પ્રાપ્ત કરી દીધું. આ તો કદાચ હજી ભારતીય ધર્મ કહેવાય, સાવ વિદેશી ધર્મ હોય, એના અંતરમાં પણ સ્વામી કેટલા હદે વસી જાય છે, કેટલો આદરનું સ્થાન પોતે પ્રાપ્ત કરી લે છે. અત્યારે આપણે ખ્યાલ છે કે સંસ્થાનું બહુ મોટું એક કાર્ય ચાલી રહ્યું છે, મિસ્ટિક ઇન્ડિયાનું. આપણી જે ઇન્ડિયાની જે સર્વપ્રથમ લાર્જ ફોર્મેટ ફિલ્મ, આઈમેક્સ ફિલ્મ, એમાં વિશ્વના જે આ ક્ષેત્રના જે ટોપ લેવલના માણસો કહેવાય એ લોકોએ આ ફિલ્મમાં એ લોકોએ કામ આપ્યું છે. ભગવાન દયાથી બહુ સારા માણસો મળી ગયા છે અને બહુ જ એકદમ લો કોસ્ટમાં એ લોકોએ આવી રીતે કામ કર્યું છે. ડાયરેક્ટર પણ સારામાં સારા છે, જે એના ડાયરેક્ટર ફોટોગ્રાફી છે એ પણ બહુ સારામાં સારા છે, જે એના સ્ક્રિપ્ટ રાઇટર પણ એ પણ સારામાં સારા છે, જે પ્રવક્તા બનવાના છે એ પણ સારામાં સારા છે. તેમાં તમને આશ્ચર્ય થશે કે જે હિન્દીમાં બોલવાના છે એ આપણા માટે ભારતમાં તો એકદમ મોટા મોટા મેગા સ્ટાર છે. પણ એમાં જે મ્યુઝિક આપનારા છે, સેમ કાર્ડન કરીને, એ એટલા મોટા મ્યુઝિક ડાયરેક્ટર છે. અત્યારે લાર્જ ફોર્મેટ ફિલ્મમાં જેને સૌથી વધારે ફિલ્મોમાં કામ કર્યું એ આ સેમ કાર્ડન છે. આ લગભગ એમની 11મી ફિલ્મ છે. લાર્જ ફોર્મેટમાં જે ફિલ્મ આપો ને, મ્યુઝિક આપો ને, બહુ જુદી બાબત છે. આ એમની લગભગ 11મી ફિલ્મ છે. એમના પછી કોઈ કદાચનો નંબર આવતો હોય તો એ ભાઈએ કદાચ 4 કે 3 ફિલ્મમાં જ કામ આપ્યું હશે. એટલા બધા પોતે અનુભવી છે અને એવા સારા પોતે મ્યુઝિક ડાયરેક્ટર છે. અને પોતે પાછળ મોર્મન છે. મોર્મન એટલે ક્રિશ્ચિયનિટીનો જ એક નાનો ફાટો છે. બહુ જ રૂઢિચુસ્ત એ ધર્મ છે. જેમ અમુક લોકોને ખાવા પીવાના બહુ જ એવા નિયમો છે, સંધ્યા પછી જમવો નહીં વગેરે નાના મોટા બહુ જ એ લોકો નિયમો પાડતા હોય, ચુસ્તપણે પાડતા હોય છે. હવે એમાં આ મોર્મનમાં આ પોતે બહુ જ આગળ પડતા છે, આમ સંયોજક લેવાના છે. પોતે એની નીચે કેટલા બધા કાર્યકરો કામ કરે છે અને પોતે પ્રવચનો પણ આપે છે, કથા પણ કરે છે. એવા આ પોતે સેમ કાર્ડન છે અને સારામાં સારા મ્યુઝિક ડાયરેક્ટર્સ. હવે એ જ્યારે પહેલી વાર ભારત આવ્યા ગયા દિવાળીએ અને સ્વામી બાપા સાથે જેને હેત થયું, સ્વામી બાપાએ તો બેસતા વર્ષના દિવસે સવારે એને બોલાવી દીધો 5 વાગે 6 વાગે, અને પહેલા દર્શન આમ નવા વર્ષના આપણે ઉત્સુક હોય ને કે સ્વામી બાપાના પહેલા દર્શન આપણે નવા વર્ષના કરીએ. સ્વામી બાપા આવે છે, પેલા દીવાઓ પેલા પથ ઉપર બધા ત્યાં ગોઠવ્યા છે, સ્વામી બાપા આવે છે ને પહેલા એને મળે છે કે આવો સાહેબ, અને ત્યાં દર્શન આપે છે. અક્ષરદેરીમાં એના બધા જે મ્યુઝિકના કાગળિયા ત્યાં ચરણાવિંદ ઉપર મૂકે છે, પેલો ગ્લાસ ઉઠાવીને અને પૂજન કરે છે, પુષ્પ નાખે છે. સ્વામીના એકદમ બહુ લાંબો હતો, 6 ફૂટ ઉપરનો હતો. સ્વામી કે તું નીચે બેસ, ને એ નીચે બેસી ગયો હતો કે તું ઊભો થા. સ્વામી એકદમ ઊંચા હાથ કરીને ચાંદલો કરે છે, નાડાછડી બાંધે છે. કલ્પેશનું સમજાવે કે તો આનો સ્થાનનો મહિમા કે તો પ્રદક્ષિણી ફેરવવાનું કે એ ફરે છે પ્રદક્ષિણા. પછી બાપા સ્મૃતિ મંદિરે જાય છે, ત્યાં પણ બાપા તેને સાથે રાખે છે. યોગી બાપાની મૂર્તિ આગળ ત્યાં બધે પ્રદક્ષિણા ફરે છે. પછી પણ કંઈક આમ ગોતતા એવી રીતે કલ્પેશ કે ક્યાં ગયો કલ્પેશ ભટ્ટ જે આપણે તર્યા આ સેવા બહુ મોટું એમનું ત્યાં એમની જવાબદારી છે. કલ્પેશને બોલાવે છે, સેમને બોલાવે સામે, અને યોગી બાપાની મૂર્તિ સામે એને ઊભા રાખે છે કે જો આ યોગી બાપા પેલી મૂર્તિ છે ને આમ યોગી બાપા આમ કરે છે. દિલ્હી અક્ષરધામ માટે પણ આપણે પેલા એ મુદ્રા રાખી. એ વખતે સ્વામી બાપા સમજાવે છે કે જો આ યોગી બાપા છે, એની સેવા તેને પ્રાપ્ત થઈ છે. એ જોતા હતા કે જો અહીંયા મારે અક્ષરધામ કરવું છે, આ યમુનાને કાંઠે એની સેવા મળી છે. જો કેવા હસે છે કે એમની સ્વાભાવિક સ્થિતિ હતી, એમની જે બ્રહ્મ મસ્તી હતી એમાંથી હસે છે. એની સેવા કરી છે, મળી છે તો બરાબર રાજી કરી લે છે. આવા બધા પ્રસંગો નાના મોટા થયા, એ કાયમ સ્મૃતિ કરતો.
આ સ્મૃતિ, આ બધી જે પ્રસંગો બની ગયા એની સ્મૃતિ કરતો એ સંતોને ક્યારે ખબર પડી કે જ્યારે યોગીચરણ સ્વામી ને બધા સંતો સાથે પોતે બધી જે બેઠક થઈ મ્યુઝિક માટે, તો જ્યારે ફિલ્મમાં પેલા પડદા ઉપર બધું આવે અને પોતે લખતા હોય ત્યારે જ્યારે સ્વામી બાપાના બધા શોર્ટ્સ આવે ને, પેલા મોઢેરાનો સીન હોય અથવા તો આરતી ઉતારતો સીન હોય, ત્યારે એકદમ આમ પ્રફુલ્લિત થઈ જાય. અને પછી યાદ કરે કે સ્વામી બાપાએ મને આશીર્વાદ આપેલા, કે સ્વામી બાપા મને પેલા હાથ પકડીને ત્યાં યોગી બાપાની મૂર્તિના દર્શન કરાવેલા. આ બધું યાદ હતું. પછી હમણાં બાપા અમેરિકા હતા, તો જ્યાં ઓર્લેન્ડોમાં બધી યુવા અને બાળ ને કિશોર બધી શિબિર થઈ, એ 10 દિવસ દરમિયાન યોગીચરણ સ્વામી અને સેમ કાર્ડનની મિટિંગો ચાલતી હતી. કારણ કે ભારતમાં તો ઘણું ખરું જે ઇન્ડિયન મ્યુઝિક છે, આ રોણો મજમુદાર, એની બધી નિશામાં બધું આ ઘણું રેકોર્ડિંગ થઈ ગયું, લગભગ હવે પૂરું થઈ ગયું છે. ખાલી થોડુંક વેસ્ટર્ન મ્યુઝિક બાકી હતું જે ત્યાં અમેરિકામાં રેકોર્ડિંગ થવાનું છે. એમાં સેમ કાર્ડન બધું છેલ્લું બધું ફાઇનલી બધું પોલિશિંગ થતું હતું. એટલે છેલ્લે યોગીચરણ સ્વામી માટે બહુ ભાવે ને, યોગીચરણ સ્વામીને ગુરુ તરીકે માને છે આ સેમ. તો એની સાથે છેલ્લી બધી એમની સાથે બેઠક હતી. છેલ્લે 10 દિવસ દરમિયાન રાત દિવસે લોકો 2-3 સેશન કરી મ્યુઝિક ગોઠવતા હતા. એમાં વચ્ચે સેમે સામેથી પૂછ્યું યોગીચરણ સ્વામીને કે આપણે આ અક્ષરધામનું ઉદઘાટન ક્યારે થવાનું છે? એટલે કીધું કે આપણે 2nd week of March 2005. એટલે આપણે સામેથી વિવેક કર્યો કે તમારે ખાસ આવવાનું છે, આમંત્રણ છે, તમારા ફેમિલી સહિત તમારે આવવાનું છે. એ કે સ્વામી કે તમારે આમંત્રણ આપવાની જરૂર નથી, હું તો આમે આવવાનો જ છું અને મારી વાઈફને લઈને જ આવવાનો છું. પણ હું એટલા માટે પૂછું છું કે મારે છે ને ત્યાં પથ્થર ઘસવાની સેવા કરવા માટે મારે આવવું છે, અને મને થોડોક તમે ટાઈમ આપો તો એ પ્રમાણે હું આવું, કે કામ પૂરું ના થઈ જવું છે. મારા માટે થોડીક તમે સેવા મને રાખજો મારા માટે. અને એ દરમિયાન હું કંઈક કામ ના લઉં છું, કારણ કે એટલા બધા કોન્ટ્રાક્ટ બધા આવતા હોય. અને જે આપણે અમેરિકામાં જે વિન્ટર ઓલિમ્પિક્સ થયા, ઓલિમ્પિક ગેમ્સ સોલ્ટ લેક સિટીમાં, એ વખતેનું મ્યુઝિક આનું હતું. એટલે અત્યારે પાછી બીજી ઓલિમ્પિક્સ આવે છે ને એના બીજા બધા પણ કાર્યક્રમ બહુ મોટા મોટા હોય છે ટીવીમાં અને મોટા મોટા શોમાં. તો કે એ દરમિયાન હું કંઈ બીજા કાર્યક્રમ ના લઉં. તો યોગીચરણ સ્વામીને થયું કે આ તો ભાવના બહુ સારી છે, એટલે કે તમારી ભાવના બહુ સારી છે, અમે સ્વામી બાપાને કહીશું, પણ આમાં તમારી સેવા આવી ગઈ. કે ના સ્વામી, આઈ એમ સિરિયસ, કે મારે ખરેખર પથ્થર ઘસવાની સેવા કરીશ. કે હા એમ કહીને બધી વાત ઉડાડી દીધી. પછી સ્વામી બાપા સાથે જ્યારે મુલાકાત થઈ ત્યારે પણ એને આ વાત યાદ કરાવી. અને યોગીચરણ સ્વામી બાપાને કીધું, કલ્પેશે વાત કરી કે સ્વામી બાપા આમની એવી ભાવના છે કે દિલ્હી અક્ષરધામમાં પથ્થર ઘસવાની સેવા એમને કરીશ. બાપાએ જ વાત કરી, ના તમારી સેવા થઈ ગઈ, મોટા મોટી સેવા થઈ ગઈ, અક્ષરધામમાં તમારું મ્યુઝિક વાગશે ને દેશ પરદેશ નીલકંઠવાણીનું નામ મહિમા ગાશે. ત્યારે પણ કે ના સ્વામી મારે ખરેખર સેવા કરીશ, મારે પથ્થર ઘસવાવું છે. કલ્પેશે ઈશ્વરચરણ સ્વામીને ફોન કર્યો કે સ્વામી સેમ તો આવું કે છે કે તમે મને કંઈક સમય આપો, મારે પથ્થર, કે હા આપણે આપશું, અને મુખ્ય સ્મારકમાં જ આપણે પથ્થર ઘસવાની સેવા આપશું. એને કહેજે કે આ સમયમાં આવે, કે હું આવું ત્યારે મારા માટે બીજું કોઈ વ્યવસ્થા નહીં, બીજું કંઈ કામ પણ ના સોંપતા, મારે ફક્ત પથ્થર ઘસવા માટે જ આવવું છે. આવા વિદેશી માણસ, વિધર્મી માણસના અંતરમાં પણ સ્વામીશ્રી કેવા આદરપૂર્ણ સ્થાન એ પ્રાપ્ત કર્યું છે. સ્વામીશ્રીના અંતરમાં એવા કોઈ ભેદભાવ નથી. આગળ આપણે વાત થોડી કરી લીધી કે સ્વામીશ્રી આવા સારા નરસાના પણ કોઈ ભેદ નથી. સ્વામીશ્રી જેટલા જ પ્રેમથી કોઈ મોટા સદગુરુને મળતા હોય, કોઈ મોટા સંતને મળતા હોય, એવી જ રીતે સાવ સામાન્ય માણસ આપણી દ્રષ્ટિએ ખરાબ વ્યક્તિને પણ મળી શકે છે. આપણે લાગે સદગુરુ સંત હોય તો કંઈક મોટી સ્થિતિને પામ્યા છે, એવા સાધુ છે, એવા કંઈક આધ્યાત્મિક માર્ગમાં કંઈક પામ્યા છે, અને એકદમ શુદ્ધ અંતઃકરણ હોય, એને તો બાબા મળી તો સ્વાભાવિક છે, કારણ કે પોતે જ એવા શુદ્ધ છે. જે આપણી દ્રષ્ટિએ સાવ અડબંગી લાગતા હોય, અમુક એવા હોય ને, આપણા અંતરમાં બધા વિતર્ક ચાલે, તર્ક વિતર્ક ચાલે કે આવાને શું રાખતા હશે, નથી થતું આપણે અમુક વાર અહીંયા પણ થાય છે ને, હાવ અડબંગી છે, હાવ બધાનું આમ આપણને શરમ આવે એવું બધું વર્તન કરતા હોય, આને કાઢી જ મૂકવા છે, આ શોભે જ નહીં, સ્વામી નામ બગાડે છે, સંસ્થાનું આટલું સરસ નામ છે, અને ક્યાંય બધા ફરતા હોય ને જેવું તેવું બોલતા હોય, જેવું જેવું આચરણ કરતા હોય, એ આમ આવે તો આપણે એલર્જી થાય કે આ જાય તો સારું હોય, ક્યાં બોલાવાનું કંઈ ઠેકાણા નહીં, બોલાવાનું વર્તન કંઈ ઠેકાણા નહીં. બહાર પણ છાપ એવી, અમુક માણસો તો એવા કે બહાર બધા જ જાણતા કે આ આવ્યો જ છે, આ ગોલમાલ જ કરે છે, હા આવ્યો જ, છતાં પણ સ્વામીશ્રી એને પ્રેમથી મળતા હોય, આપને મનુષ્ય ભાવ આવે કે સ્વામીશ્રીને કંઈ એવું ભાન નથી પડતી કોની સાથે મળવું ના મળવું. કોઈ સારો માણસ હોય ને, એના ફ્રેન્ડ સર્કલ, એનો જે ઇનર સર્કલ તો બહુ જ ધ્યાનપૂર્વક એની આધારની ઇમેજ બનતી હોય છે. સ્વામીની ઇમેજની પડી જ નથી. આપણી દ્રષ્ટિએ સાવ કદાચ નાખી દેવા જો માણસ હોય,
આપને એવું લાગતું કે મહારાજે આપણે રેફરન્સ ટાંકીએ વચનામતનો, પ્રથમ 18મો વચનામત, કે આવા માણસો રાખાય જ નહીં, સડો પેસે, કુસંગ લાગે, બીજાને બગાડે. આપણે એવું કે સ્વામી બાપા માતા છે ને, માતાના કદાચ ભાગ્યમાં એવા કોઈ ગાંડો છોકરો પેદા થાય, કોઈ વિકલાંગ હોય, મંદ બુદ્ધિ વાળો હોય, ગાંડો હોય, તો માતા એને તરછોડી દેશે? ગમે તેવો તો માળો બાળક છે ને. એના એવા જે અપંગ બાળકને, મંદ બુદ્ધિ વાળા બાળકને વધારે પ્રેમની જરૂર હોય. અને સ્વામી જાણે છે કે આ ખરાબ કેમ છે, એને પ્રેમની જરૂર છે. સ્વામી શ્રી એને ડબલ હેત આપશે. એને જોડો છે ને, સત્સંગમાં જોડો છે ને, વધારે આ તરફ વાળો, એ તરફ તો સેજે ઢાળ છે. સ્વામી શ્રીને આ તરફ વાળવા માટે એને વધારે પ્રેમ આપે છે, એને વધારે એ સત્સંગમાં જોડવા માટે એમનો પ્રયત્ન છે. આપણે કદાચ એવું લાગતું હોય કે આ માણસ ખરાબ છે, પણ સત્પુરુષની દ્રષ્ટિએ તમે જુઓ, આપણે બધા જ કેવા છે સત્પુરુષની દ્રષ્ટિએ? આપણે કે બહુ સારા છે? આપણું અંતરને તમે અંતર આગળ તમે જુઓ, આપણી એવી શું લાયકાત છે કે સ્વામી બાપાને આપણે પ્રેમના પાત્ર બની શકીએ? આપણે એવું શું કરી આપ્યું સ્વામી માટે? આપણે એવી કઈ આધ્યાત્મિક સાધના, આપણી સંસ્થામાં આપણો શું ફાળો? છતાં પણ સ્વામીશ્રી કશું જોતા નથી. સ્વામી વાતમાં તો કેવું લખી ગયા સ્વામી કે સત્પુરુષ, એકાંતિક સત્પુરુષમાં અને સત્સંગીમાં કેટલો ફેર? તો જેટલો ફેર સત્સંગીમાં અને કુસંગીમાં, એટલો સત્સંગીમાં અને સત્પુરુષમાં ફેર છે. એટલે કે જેટલો ફેર બિન લાદનમાં અને આપણામાં, એટલો ફેર આપણામાં અને સ્વામીમાં. ખ્યાલ આવે છે? બિન લાદેન કેવો છે? આ તો જગ જ્યારે નામ લઈને બોલીએ છીએ. આજે આજની તારીખે આમ સાવ પેલો, આપણે કદાચ બસમાં જવાનું થાય કોઈ મુસાફરીમાં, અને આપણી બાજુમાં કોઈક સામાન્ય માણસ આવીને બેસે અને બીડી કાઢે, આપણે કેવું થાય મનમાં? આપણે એલર્જી થાય કે નહીં? કે આમ મોઢું આમ કરી નાખે કે આ ધુમાડો આપણે ખાવાનો. એના કપડાં ગંદાતા હોય, એનું મોઢું ગંદાતું હોય, દાઢી બાડી કંઈ કરી ના હોય, એના આખા શરીરમાંથી વાસ આવતી, નાયું તો હોય જ નહીં. નાયું ના તો પૂજા પણ ક્યાંથી કરે? હાવ અડબંગી ત્રાસી જાય કે નહીં? ત્રાસ, માથું ફાટી જાય આપણું. ક્યાંથી આવીને બેઠો? કારણ કે એ સત્સંગી નથી. હવે એમાં આપણે જ્યારે એલર્જી થાય છે, તો એટલો જ ફેર આપણામાં અને એકાંતિક સત્પુરુષમાં છે. આપણે કેવા ગંદાતો હશું સ્વામી આગળ? આપણી જે જન્મની વાસના છે, આપણા દોષ છે, આપણી પ્રકૃતિ છે, આપણા સ્વભાવો છે, સ્વામી છી જાઓ એવું કરે છે? સ્વામી બાપાનો પ્રેમ એટલો અંધ છે. સ્વામી બાપાનો વાંક નથી, એમનો પ્રેમનો વાંક છે. સ્વામી બાપાનો પ્રેમ એટલો અંધ છે કે એ નથી જોઈ શકતો કે આ નાનો છે, આ મોટો છે, આ બાળક છે, આ વૃદ્ધ છે. સ્વામી બાપાનો પ્રેમ એટલો અંધ છે કે નથી જોઈ શકતો કે આ મોટો હોદ્દેદાર છે અને સામાન્ય માણસ છે. સ્વામીનો પ્રેમ એટલો અંધ છે, એ નથી જોઈ શકતો કે આ ગરીબ છે, આ તવંગર છે, આ વિદ્વાન છે, આ અભણ છે, આ ઉચ્ચ જ્ઞાતિનો છે, આ નીચ જ્ઞાતિનો છે, આ દેશનો છે, આ વિદેશનો છે, આ ધર્મી છે, આ વિધર્મી છે, આ બહુ રૂડો રૂપાળો છે, બહુ સ્વરૂપવાન છે, અને આ વિકલાંગ છે, આ બાઈ છે, આ ભાઈ છે, આ સારો છે, નરસો છે, આ ત્યાગી છે, ગૃહસ્થ છે. સ્વામીનો વાંક નથી, એમનો પ્રેમનો વાંક છે. એમનો પ્રેમ એટલો અંધ છે, લવ ઇઝ બ્લાઇન્ડ. અને માતાનો પ્રેમ તો સવિશેષ અંધ છે. આવા કોઈ ભેદભાવ એમના અંતરમાં નથી. બ્રહ્માનંદ સ્વામી પોતા માટે જે ગાયું છે એ એકચ્યુઅલી સ્વામી બાપા આપણા માટે ચરિતાર્થ કરી બતાવે છે. બ્રહ્માનંદ સ્વામી પોતે ગાય છે, જેવો તેવો તો એ પુત્ર તમારો, જેવો તેવો તો એ પુત્ર તમારો, અણ સમજુ અહંકારી રે, પેટે પડ્યો તેને અવશ્ય પાડવો, પેટે પડ્યો તે અવશ્ય પાડવો, વાલમ જુવને વિસારી રે, અધમ ધાર નય વિનાશી તારા. મહારાજનું બિરુદ હતું એટલે બ્રહ્માનંદ સ્વામી સામે કે છે. પણ સ્વામી બાપા એમના જીવન ચરિતાર્થ કરી બતાવ્યું છે, જેવો તેવો તો એ પુત્ર અમારો, અહંકારી છે, અણસમજુ છે, સ્વભાવ બધા યુક્ત છે, વાંધો નહીં, મારો છે ને, હું માં છું, હું તને પ્રેમ નહીં આપું, હું તને નહીં સાચું, કોણ સાચો છે? આવો બાપાનો નિર્ભેદ પ્રેમ છે. આ તો માતા માટે પણ અઘરું પડે છે. એક જ ઘરમાં તમે જોજો ક્યારેક એવું બને છે, એક જ ઘરમાં એક જ માતા પિતાના બે છોકરા હોય અને એક છોકરો બહુ હોશિયાર હોય, 12મા ધોરણમાં નંબર લાવે, અને બીજો સાવ ઢ નીકળે. શું થાય છે ઘરમાં પરિસ્થિતિ?
એક બહુ જ હોશિયાર હોય, બોલી જાણે, સંગીત કરી જાણે, આમ ગાઈ જાણે, નૃત્ય કરે, જ્યાં જ્યાં મોટા મોટા ઉત્સવ હોય સ્ટેજ ઉપર હાજર જ હોય, સંતોનો લાડીલો હોય, સ્વામી બાપા પાસે પહોંચી જાય, એ ઇનામ મળે. અને બીજો સાવ સામાન્ય, બોલતા ના આવડે, બીજી કંઈ આવડત નહીં વિશેષ, આમ એકદમ શાંત હોય, એકદમ આમ પેલો બીજી રીતે કોઈ એને આવડત કંઈ ના હોય. માતા પિતાનો સરખો પ્રેમ એ બે બાળક માટે વહે છે, બહુ જ અઘરું છે. તમે તમારા અંતર તપાસજો. પોતાના સગા દીકરા માટે પણ આવો આમ ભેદભાવ રહી જાય છે. સાંઈ બાપાનો પ્રેમ માતા કરતાં પણ કેટલો વિશેષ છે. સાંઈ બાપાનો પ્રેમ એ બધા માટે સરખો છે. સર્વને સર્વદા સર્વથા પ્રેમ આપે છે એવા પોતે સંત માતા છે. આપણે અત્યારે જોયું કે સ્વામી બાપા સર્વને પ્રેમ આપે છે, સર્વથા પ્રેમ આપે છે અને સર્વદા પ્રેમ આપે છે. માતા માટે કવિ બોટાદકારે બહુ સુંદર એમના છંદોમાં, કાવ્યમાં લખ્યું છે કે માતાનો પ્રેમ કેવી રીતે સર્વદા વહે છે. તો 4 ઉપમાના આધારે માતાના પ્રેમની વિશેષતા લખી છે. પોતે એમના કાવ્યમાં લખે છે કે ધરતી માતાએ હશે ધ્રુજતી રે લોલ, અચળ અચૂક એ માયર. કે ધરતી ભલે માતા હોય પણ ક્યારેક એ પણ ધીરજ ખોઈ બેસે છે, ક્યારેક પણ ધ્રુજી જાય છે. પણ અચળા અચૂક એક માયર રે લોલ, માતા છે એ અચળ છે. પછી કે છે ગંગાના નીર તો વધે ઘટે રે લોલ, સરખા એ પ્રેમનો પ્રવાહ રે. ગંગામાં તો કદાચ એમ પ્રવાહમાં એના ઊંચ નીચ થાય, વધ ઘટે, પણ માતાના પ્રેમના પ્રવાહમાં ક્યારેય આવે વધઘટ આવતી નથી. પછી કે છે વર્ષે ઘડીક વ્યોમ વાદળી રે લોલ, માડીનો મેઘ બારે માસ રે. ચોમાસું કેટલા દિવસનું હોય, અને આ બાપાએ પેલા વિષ્ણુમાં આશીર્વાદ આપ્યા, પછી 15-20 દિવસ બરાબર આ વરસાદ આવી ગયો, અને બારે માસ આવો વરસાદ હોય. પણ માડીનો મેઘ બારે માસ રે, ચડતી ચંદાની દિશે ચાંદની રે લોલ, એનો નહીં આથમે ઉજાસ, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. આ 4 ઉપમા દ્વારા કવિ બોટાદકર સમજાવે છે કે માતાનો પ્રેમ એ અચળ છે, એમાં ડગમગાટ નથી. સ્વામી બાપાનો પ્રેમ એ ક્યારે ધીરજ ખોતો નથી. માતાનો પ્રેમ એક સરખો છે, એમાં ક્યારે વધઘટ આવતી નથી, ક્યારે ભરતી ઓટ આવતા નથી. એમ સ્વામીના પ્રેમ પણ ક્યારે એ ભરતી કે ઓટ આવતા નથી. સ્વામીનો પ્રેમ કાયમી છે, સ્થિર છે, સ્થાયી ભાવ છે. એમાં એ ક્યારેક આમ ઝાપટો એને વરસી જાય એવું નથી. સાંઈ બાપાનો પ્રેમ પણ વરસે છે, વરસે રે ઘન અમૃત ભરી, પ્રમુખ ગુરુ હરી વરસે વરસે. કેવી રીતે વરસે છે? ફરી ફરી વરસે, શતવિધ ધારે, ફરે સત્સંગ સુકાળ વધારે. શતવિધ ધારે, 100 ધારાથી સ્વામી બાપાનો આ પ્રેમ અખંડ વરસે છે. એ કાયમી છે, અખંડ છે, અતૂટ ધારા છે, એ સાંજોગિક નથી. આવા સંજોગમાં વરસે, આવા સંજોગ. ચાંદની એ 4 દિની, ચાંદાની ચાંદની 4 દિની, એ બહુ ઝાઝી ના હોય, ક્યારેક સુદ ને વધ આવ્યા જ કરે છે. અમાસ પછી તમે જો આગળ પાસે 15 દિવસ કેવા હોય છે, પછી એકદમ પૂનમ આવી જાય. સ્વામી બાપાના પ્રેમમાં એવું નથી. નહીં આથમે એનો ઉજાસ રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. સ્વામી બાપાનો એટલો પ્રેમ વિશાળ છે કે બધાને પ્રેમ આપે છે. પણ હવે આપણે શું સમજવાનું છે? આ બધા પ્રસંગ આપણે જોઈએ, બધા દ્વંદ્વોમાંથી આપણે પસાર થયા છે કે આને પણ પ્રેમ આપી શકે, આને પણ પ્રેમ કરશે, આને પણ પ્રેમ આપી શકે છે. આપણે ક્યાંક તમે ગોઠવાઈ જશો ને, એટલે આપણે એવું કહીએ કે સ્વામી બાપા બધાને ચાહે છે, આઈ લવ યુ ઓલ, એવું બાપા બોલ્યા. પણ આપણે વ્યક્તિગત ક્યારે સમાસ થાય? જ્યારે આપણે એવું માનીએ કે સ્વામી લવ્સ એવરીવન, સ્વામી લવ્સ મી, એ આપણે દ્રઢ કરવાનું છે. બાકી તો આખા ગામની ભેંસ દીધી જ છે આપણે. બધા સ્વામી બાપા બધાને ચાહે છે. પેલા ગરીબને પણ ચાહે છે, ને કીડિયાને પણ ચાહે છે, ને મહીજીને પણ ચાહે છે, ને પેલા રતનજીને પણ ચાહે છે, ને પેલા સેલ્વાસના દલુભાઈને પણ ચાહે છે, ને બધાને, પેલા શંભુને અને રામજીને. એવું નહીં, બધાને ચાહે છે. મને પણ પ્રેમ કરે છે, મને સાચવે છે. સ્વામી બાપા મારા માતા છે, ત્યારે આપણે સમાસ થાય. એટલે આપણા માટે તો આ રોજ આ દ્રઢ કરવાનું, સ્વામી બાપાના હૃદયમાં આખા વિશ્વને સ્થાન છે. મને પણ, મારા માટે પણ એક સ્થાન છે. સ્વામી બાપા મારા માટે આવ્યા છે, સ્વામી બાપા મને ધવડાવે છે, સ્વામી બાપા મને જીવન આપે છે. આ જે આપણે દ્રઢ કરતા જાય, વ્યક્તિગત ઇન્ડિવિજ્યુઅલ આપણો એક બોન્ડ થવું જોઈએ, તો પછી આપણે વિશેષ ને વિશેષ એમાં આપણી વધારે એ નિકટતા આવે છે, વધારે એ પ્રેમ અને આત્મબુદ્ધિ આપણી જોડાય છે. સ્વામી બાપા હેઝ લવ ફોર એવરીવન. આપણામાં જેટલી કેપેસિટી હોય,
જેટલી શ્રદ્ધા હોય, જેટલી શક્તિ હોય, જેટલી ભક્તિ હોય, એ આપણે પ્રેમ હવે પીવાનો છે. સ્વામી બાપાનું હૃદય કેવું કીધું છે, દરિયાવ દિલને હેતાળ હૈયો. એમનું દિલ કેવું છે, સમુદ્ર જેવું છે. એ ક્યારેય એમાં એ ક્યારેય સમુદ્રનું પાણી ક્યારેય ખૂટતું નથી. ગમે તેટલું દુકાળ આવે પણ સમુદ્રના તટ પાતાળ સુધી પહોંચી જાય છે. સમુદ્રનું પાણી તો એ અકબંધ રહે છે. હવે આપણી ચાંચમાં જેટલું બળ હોય, આપણી જેટલી મોક્ષતા હોય, આપણી જેટલી શ્રદ્ધા હોય, આપણી જેટલી પાત્રતા હોય, એટલો પ્રેમ આપણે પીવાનો છે. વનમાણી દાસે બહુ સુંદર આ જ કલ્પના આગળ દોહરાવી છે. વનમાણી દાસનું એક અપ્રગટ કાવ્ય છે. એમાં પ્રમુખ સ્વામીને ઉપમા આપે છે કે પ્રેમ સાગર પ્રમુખ સ્વામી, પ્રેમ સાગર પ્રમુખ સ્વામી, જલચર અમે ઝીણા. આપણે બધા જલચર પ્રાણી છે, એટલે એમના પ્રેમમાં આપણે ડૂબવાનું છે, અવગાહન કરવાનું છે. પ્રેમ સાગર પ્રમુખ સ્વામી, જળચર અમે ઝીણા, સત્સંગ ભક્તિ જીવન અમારું, નવ રહીએ તવ વિના. જેમ માછલી હોય એનું જીવન જ પાણી છે, એમ આપણું જીવન બની જાય સ્વામી બાપા તો પ્રેમ સાગર છે. એમાં જ આપણે ડૂબકી માર્યા જ કરે, માર્યા જ કરે, માર્યા જ કરે. સત્સંગ ભક્તિ જીવન અમારું, નવ રહીએ તવ વિના, પ્રમુખ સ્વામી વિચારું તમને ઘડીના. આવી એક ભાવના દરેક ભક્તની હોય છે. તો આપણા અંતરનો પણ એ જ દ્રઢતા કરીએ કે સ્વામી બાપાના આ પ્રેમ સાગરમાં આપણે વધારેમાં વધારે એમાં નજીક આવીએ, એ વધારે વધારે એ પ્રેમને આપણા એને ભોગતા બનીએ. માતાને આપણે આગળ વધારીએ. માતા એ બાળકને ધવડાવે છે, એટલે કે દૂધ આપે છે. પણ એ દૂધ કેવું હોય છે, કેવી રીતે દૂધ આપે છે? માતા કંઈક પેલી બરોડા ડેરીમાંથી પેલી થેલી કાઢીને કાપીને બાળકને મોઢામાં નથી દેતી. માતા દૂધ ક્યાંથી લાવે છે? એ પોતામાંથી દૂધ આપે છે. માતાનો છે ને આ બહુ મોટો ભોગ છે. જ્યાં ભોગ, જ્યાં સમર્પણ છે ત્યાં સાચો પ્રેમ છે. જ્યાં સાચો પ્રેમ છે ત્યાં સમર્પણ છે. જ્યાં સમર્પણ નથી ત્યાં પ્રેમ પણ નથી. માની લેવું ઉપર છેલ્લું છે, હાય હલો ને આઈ લવ યુ ઔપચારિક બધા રીતે બધા કહેતા હોય, ફ્રેન્ડશિપ ડેમાં પેલો બેન બાંધે, કાર્ડ આપે, રોઝ આપી દે, પૂરું. સમર્પણ છે, સામે ભોગ આપવો પડે. ટ્રુ લવ ઇઝ સેલ્ફ ગિવિંગ. પરદેશના લોંગફેલો નામના ચિંતક આવ કે છે કે સાચો પ્રેમ શું? પવિત્ર પ્રેમ, શુદ્ધ પ્રેમ, સઘન પ્રેમ, આત્મસમર્પણ. તમે શું આપો છો? ભારતીયતાની આ સંસ્કૃતિ છે. એટલા માટે આપણે ભારતને માતા તરીકે જોઈએ છે, કારણ કે ભારતીય સંસ્કૃતિ આપણે સમજાવે છે ત્યાગ. ભારતીય સંસ્કૃતિના મૂળમાં, એના હૃદયમાં ત્યાગની ભાવના છે. ભોગની ભૂમિ નથી, આ ત્યાગ ભૂમિ છે. એટલા માટે ભારતને આપણે કોઈક દેશ સ્વરૂપમાં નહીં પણ એક માતા તરીકે જોઈએ. જેમ માતા પણ ભોગ આપે છે, એમ ભારતીય સંસ્કૃતિ પણ આપણે ત્યાગ શીખવાડે છે. ભારતને આપણે માતા તરીકે સંબોધીએ છીએ, માતૃ સ્વરૂપ આપણે જોઈએ છે. એટલા માટે ભારતને આપણે એનું વર્ણન આપણે સાંભળીએ છીએ કે ભારત માતા કેવા છે કે હિમાલય જેનો શિરતાજ છે, જમ્મુ અને કાશ્મીર જેના ફરકતા કેશ છે, ગુજરાત અને બંગાળ જેના સુદ્રઢ બાહુ છે, મધ્યપ્રદેશ અને વિશાળ છાતી પ્રદેશ છે, જેની નસો નસમાં ગંગા, યમુના, સરસ્વતી, ગોદાવરી, નર્મદા જેવા પુણ્ય સલીલો વહે છે, જેના અરબી સમુદ્ર અને હિન્દ મહાસાગર જેના પાદારવે નીત પખાડી રહ્યા છે, અને અહોરનિશ સૂરજ અને ચાંદ જેની આરતી ઉતારી રહ્યા છે, એ છે આપણી ભારત માતા. આપણે કંઈક જમીન ટુકડો રીતે નથી જોતા એમને, એક માતૃ સ્વરૂપ આપણે એને જોઈએ છે, કારણ કે ત્યાગ કરે છે આપણા માટે, આપણો એ ભાર વહન કરે છે. એમ માતા પણ એ પોતામાંથી ત્યાગ કરે છે, એ બહુ મોટો ભોગ આપે છે. મનુસ્મૃતિના બીજા અધ્યાયમાં માતાનો મહિમા બહુ કીધો છે. માતાનો મહિમા કેટલી હદે કીધો છે એમાં લખ્યું છે મનુસ્મૃતિમાં કે સહસ્રમ તુ પિતુર માતા ગૌરવેના તિરિચ્યતે. એમાં લખ્યું કે 1000 પિતા કરતા પણ એક માતા ચડી જાય. સહસ્રમ તુ પિતુર માતા ગૌરવેના તિરિચ્યતે. હવે આટલો બધો મહિમા તમે થશે કે સ્વામી આ માતાનો જ ગાગા કરે છે, પિતાનું ક્યારે આવશે? બધું આવશે, બધું આવશે ને બધું સમાધાન થશે. માતાનો પ્રેમ આમ બાહ્ય રીતે વધારે લાગે છે, પિતાનો પ્રેમ કંઈ ઓછો નથી હોતો, જુદી રીતે વ્યક્ત થાય છે, એના સમાધાન બધા પાછળથી આવશે. પણ માતાનો પ્રેમ કેમ આટલો બધો ચડ્યા તો કીધો સહસ્રમ તુ 1000 ગણો. એનું કારણ આપે છે કે ગર્ભ ધારણ પોષાભ્યામ પિતુર માતા ગરીયસી. કારણ કે માતા ગર્ભ ધારણ પોષાભ્યામ, એ ગર્ભ ધારણ કરે 9 મહિના સુધી એ ભાર સહન કરે છે. ખાતા પીતા હરતા ફરતા બધે જ્યાં જ્યાં જાય છે
એ સાથે ને સાથે જ છે. અને પોષાભ્યામ એ પોતામાંથી એને પોષણ આપે છે. માતા જ્યારે 9 મહિના દરમિયાન પણ ચરી પાડે છે. કોના માટે? પોતાના બાળક માટે. તીખું ખાઈશ એને કંઈક થશે, આમ ખાટું ખાઈશ એને કંઈક થશે. એની ખાવામાં રીત, રહેવા કરવામાં, રીતિ ભાતીમાં બધું જ એ ફેરફાર થઈ જાય છે પોતાના બાળકની માવજત માટે. એ મોટો ત્યાગ છે ને. અને જ્યારે જન્મે છે પછી પણ એ ત્યાગ, એ જે ભોગ, આત્મસમર્પણ એ આ ધાવણના રૂપમાં બહાર આવે છે. એટલા માટે માતાનો પ્રેમ એ બહુ વિશેષ પ્રકારનો હોય છે. સ્વામીશ્રીનો ભોગ પણ કંઈ ઓછો નથી. જેમ માતા પોતામાંથી ભોગ આપે છે એમ સ્વામીશ્રી પણ આત્મસમર્પણ કરે છે. શેનું સમર્પણ કરે છે એ આપણે આવતીકાલે જોશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની